નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ કણઝારિયા શારદા મંદિર શાળા પરિવાર તરફથી આપ સૌનું ગ્રામરના આ વિડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે એ થી ઈ સુધીના વર્બ્સ એટલે કે ક્રિયાપદ વિશે સમજીશું. સો વિધાઉટ એની ફર્ધર અડુ લેટ્સ સ્ટાર્ટ. આગળ વધતા પહેલા આપણે એ સમજી લઈએ કે વર્બ એટલે કે ક્રિયાપદ એ શું છે. ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતું પદ. જે શબ્દ ક્રિયા દર્શાવે અથવા તો જે કાર્ય થઈ રહ્યું છે તે દર્શાવે તેને ક્રિયાપદ કહેવાય. ચાલવું, દોડવું, રમવું, હસવું, લખવું વગેરે ક્રિયાપદના ઉદાહરણ છે. ક્રિયાપદ ઘણા જ ઉપયોગી છે. આગળ જતા આવનારા ધોરણમાં આપ ચેન્જ ધ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે રિપોર્ટેડ સ્પીચ શીખશો. તો આ બંને ટોપિકમાં વર્બ્સ એટલે કે ક્રિયાપદની ખાસ જરૂર પડશે. તદુપરાંત ક્વેશ્ચન આન્સર્સ અને સ્પોકન ઇંગ્લિશ એટલે કે તમે રોજિંદુ જે ઇંગ્લિશ બોલો છો તેમાં પણ વર્બ્સ ઘણા બધા ઉપયોગી છે. તો ચાલો વર્બ્સ વિશે સમજીએ. સ્વીકારવું, ACCEPT એક્સેપ્ટ એટલે સ્વીકારવું. એક્સેપ્ટનું ભૂતકાળ અને ભૂતકૃદંત બંને થાય છે એક્સેપ્ટેડ. એક્સેપ્ટની પાછળ ઈડી લગાડવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત એક્સેપ્ટેડ બને છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીં V1 દર્શાવેલું છે જે છે મૂળ ક્રિયાપદ. ત્યારબાદ V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને અહીં છેલ્લે તેનું V3 એટલે ભૂતકૃદંત જેને પાસ્ટ પાર્ટિસિપલ તરીકે ઓળખવામાં આવે છે. સલાહ આપવી, ADVISE એડવાઇસ એટલે સલાહ આપવી. એડવાઇસનું ભૂતકાળ એડવાઇસ્ડ અને ભૂતકૃદંત પણ એડવાઇસ્ડ થાય છે. માફી માંગવી, APOLOGISE અપોલોજાઇઝ એટલે માફી માંગવી. અપોલોજાઇઝનો સ્પેલિંગ APOLOGIZE પણ લખી શકાય. અપોલોજાઇઝની પાછળ ડી લગાડવાથી તેનું ભૂતકાળ અપોલોજાઇઝ્ડ અને ભૂતકૃદંત અપોલોજાઇઝ્ડ બને છે. કદર કરવી, સરાહના કરવી. APPRECIATE અપ્રિશિએટ એટલે કદર કરવી અથવા કોઈની સરાહના કરવી. અપ્રિશિએટનું ભૂતકાળ અને ભૂતકૃદંત બંને અપ્રિશિએટેડ છે. ગોઠવવું અથવા વ્યવસ્થા કરવી. ARRANGE અરેન્જ એટલે ગોઠવવું અથવા વ્યવસ્થા કરવી. અરેન્જના સ્પેલિંગની પાછળ માત્ર ડી લગાડવાથી તેનું ભૂતકાળ અરેન્જડ અને ભૂતકૃદંત અરેન્જડ બને છે. ધરપકડ કરવી. ARREST અરેસ્ટ એટલે ધરપકડ કરવી. અરેસ્ટના સ્પેલિંગની પાછળ ઈડી લગાડવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત અરેસ્ટેડ બને છે. તકરાર કરવી અથવા દલીલ કરવી. ARGUE આર્ગ્યુ એટલે તકરાર કરવી અથવા કોઈની સાથે દલીલ કરવી. આર્ગ્યુના સ્પેલિંગમાં માત્ર ડી ઉમેરવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત આર્ગ્યુડ બને છે. પ્રશ્ન પૂછવો અથવા સવાલ કરવો. ASK આસ્ક એટલે પ્રશ્ન કરવો અથવા સવાલ પૂછવો. આસ્કની પાછળ ઈડી લગાડવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત આસ્ક્ડ બને છે. હુમલો કરવો. ATTACK અટેક એટલે હુમલો કરવો.
અટેકના સ્પેલિંગની પાછળ ઈડી લગાડવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત અટેક્ડ બને છે. કોઈનાથી બચવું, કોઈનાથી દૂર રહેવું અને કોઈને ટાળવું. AVOID અવોઇડ એટલે કોઈનાથી બચવું અથવા કોઈનાથી દૂર રહેવું. અવોઇડના સ્પેલિંગની પાછળ ઈડી લગાડવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત અવોઇડેડ બને છે. નહાવું, સ્નાન કરવું. BATHE બેદ એટલે નહાવું અથવા સ્નાન કરવું. બેદના સ્પેલિંગમાં માત્ર ડી ઉમેરવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત બેદેડ બને છે. મારવું અથવા હરાવવું. BEAT બીટ એટલે કોઈને મારવું અથવા કોઈને કોઈ રમતમાં હરાવી દેવું. બીટનું ભૂતકાળ BEAT બીટ જ થાય છે, પરંતુ તેનું ભૂતકૃદંત BEATEN બીટન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે આગળ અત્યાર સુધીના જેટલા પણ વર્બ્સ આવ્યા તેની પાછળ ઈડી લગાડવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત બંને બની જતા હતા. પરંતુ અહીં તમે જોઈ શકો છો કે તેનું ભૂતકાળ અલગ છે અને ભૂતકૃદંત પણ અલગ છે. તો એ એટલા માટે કારણ કે બીટ એ અનિયમિત એટલે કે ઇરેગ્યુલર વર્બ છે. આગળના જેટલા વર્બ્સ જોયા તે રેગ્યુલર વર્બ હતા કારણ કે તેમની પાછળ ઈડી લાગતા હતા. તો તમારે યાદ રાખવાનું કે જેની પાછળ ઈડી લાગે તે રેગ્યુલર વર્બ્સ છે. તેમાં તમારે ખાસ મહેનત નહીં કરવી પડે કારણ કે માત્ર ઈડી લગાડવાથી તેનું ભૂતકાળ પણ બની જશે અને ભૂતકૃદંત પણ. જ્યારે આ પ્રકારના અનિયમિત ક્રિયાપદ તમારે ખાસ યાદ રાખવા પડશે, ખાસ મોઢે કરવા પડશે. બનવું. BECOME બીકમ એટલે બનવું. બીકમનું ભૂતકાળ છે became, BECAME became. જ્યારે તેનું ભૂતકૃદંત પાછું થાય છે become. તો ખાસ યાદ રાખજો, become V1 છે, became V2 છે અને become V3 છે. ભીખ માંગવી અથવા આજીજી કરવી. BEG બેગ એટલે ભીખ માંગવી અથવા કોઈને આજીજી કરવી, વિનંતી કરવી. બેગનું ભૂતકાળ બેગ્ડ થાય છે. તેમાં ઈડી તો લાગે જ છે, પરંતુ ઈડે લગાડવાની સાથે યાદ રાખવું કે જી બેવડાવવાનો છે એટલે કે જી ડબલ વાર લખવાનો રહેશે. BEGGED બેગ્ડ એ બેગનું ભૂતકાળ પણ છે અને ભૂતકૃદંત પણ છે. બટકું ભરવું, કરડવું. BITE બાઇટ એટલે બટકું ભરવું અથવા કરડવું. બાઇટનું ભૂતકાળ છે BIT બીટ અને તેનું V3 એટલે કે ભૂતકૃદંત છે BITTEN બીટન. બાઇટ, બીટ અને બીટન. ફૂંક મારવી, ફૂલાવવું. BLOW બ્લો એટલે ફૂંક મારવી અથવા ફૂલાવવું. બ્લોનું ભૂતકાળ છે બ્લ્યુ, BLEW બ્લ્યુ અને તેનું ભૂતકૃદંત એટલે કે V3 છે બ્લોન, BLOWN. બ્લોના સ્પેલિંગની પાછળ માત્ર N લગાડવાથી તેનું V3 બ્લોન બને છે. તો આ પણ એક અનિયમિત ક્રિયાપદનું ઉદાહરણ ગણાય. આશીર્વાદ આપવા, આશીષ આપવા. BLESS બ્લેસ એટલે આશીર્વાદ આપવા. બ્લેસની પાછળ ઈડી લગાડવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત બને છે જે છે બ્લેસ્ડ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ખ્યાલ આવી જ ગયો હશે કે બ્લેસ એ રેગ્યુલર એટલે કે નિયમિત વર્બ છે કારણ કે તેની પાછળ ઈડી લગાડવાથી તેનું V2 અને V3 બંને બને છે અને જ્યાં ઈડી ન લગાડી શકાય તે તમામ
ઇરેગ્યુલર એટલે કે અનિયમિત ક્રિયાપદ ગણવા. તો રેગ્યુલર વર્બ ખૂબ ઝડપથી મોડે થઈ જશે, જ્યારે ઇરેગ્યુલર તમારે સારી રીતે યાદ રાખવા પડશે. ઉછીનું લેવું, ઉધાર લેવું. BORROW બોરો એટલે કોઈ વસ્તુ અથવા પૈસા ઉછીના લેવા, ઉધાર લેવા. બોરોની પાછળ માત્ર ઈડી લગાડવાથી તેનું ભૂતકાળ બોરોડ બને છે અને તેનું ભૂતકૃદંત પણ બોરોડ જ થાય છે. તોડવું અથવા ભાંગવું. કોઈ વસ્તુને તોડી નાખવા માટે BREAK બ્રેક શબ્દ વપરાય છે. બ્રેકનું ભૂતકાળ થાય છે બ્રોક, BROKE, અને તેનું ભૂતકૃદંત થાય છે બ્રોકન, BROKEN. બ્રેક, બ્રોક, બ્રોકન. બ્રેક V1 છે, બ્રોક ભૂતકાળ એટલે કે V2 છે, અને બ્રોકન V3 એટલે કે ભૂતકૃદંત છે. શ્વાસ લેવો. BREATHE બ્રીધ એટલે શ્વાસ લેવો. બ્રીધના સ્પેલિંગમાં છેડે ડી લગાડતા તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત બ્રીધેડ બને છે. કોઈ વસ્તુ લાવવી અથવા કંઈક લઈને આવવું. BRING બ્રિંગ એટલે કોઈ વસ્તુ લાવવી અથવા કંઈક લઈને આવવું. બ્રિંગનું ભૂતકાળ થાય છે BROUGHT બ્રોટ, અને તેનું ભૂતકૃદંત પણ BROUGHT બ્રોટ જ થાય છે. ચણવું અથવા બાંધકામ કરવું. BUILD બિલ્ડ એટલે ચણવું અથવા બાંધકામ કરવું. બિલ્ડનું ભૂતકાળ અને ભૂતકૃદંત થાય છે બિલ્ટ, BUIL. ડીના બદલે લખીશું ટી. તો બિલ્ડમાં ડી હટાવીને ટી લગાવવાથી તેનું V2 અને V3 બિલ્ટ બને છે. ખરીદવું અથવા ખરીદી કરવી. BUY બાય એટલે ખરીદવું અથવા ખરીદી કરવી. બાયનું ભૂતકાળ અને ભૂતકૃદંત થાય છે બોટ, BOUGHT બોટ. ઉચકવું અથવા ઉચકીને લઈ જવું. CARRY કેરી એટલે કંઈક ઉચકવું અથવા કોઈ વસ્તુને ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી. કેરીનું ભૂતકાળ છે કેરીડ. કેરીના સ્પેલિંગમાંથી વાય હટાવીને તેના બદલે IED લગાડવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત કેરીડ બને છે. ઝીલવું અથવા પકડવું. CATCH કેચ એટલે ઝીલવું અથવા પકડવું. કેચનું ભૂતકાળ અને ભૂતકૃદંત છે કોટ, CAUGHT કોટ. ઉજવવું અથવા ઉજવણી કરવી. CELEBRATE સેલિબ્રેટ એટલે ઉજવવું અથવા ઉજવણી કરવી. સેલિબ્રેટના સ્પેલિંગની પાછળ ડી લગાડવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત સેલિબ્રેટેડ બને છે. બદલવું અથવા ફેરફાર કરવો. CHANGE ચેન્જ એટલે બદલવું અથવા ફેરફાર કરવો. ચેન્જના સ્પેલિંગની પાછળ ડી લગાડવાથી તેનું V2 અને V3 ચેન્જડ બને છે. પીછો કરવો અથવા કોઈની પાછળ દોડવું. CHASE ચેઝ એટલે કોઈનો પીછો કરવો અથવા કોઈની પાછળ ભાગવું. ચેઝના સ્પેલિંગની પાછળ માત્ર ડી ઉમેરવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત ચેઝડ બને છે. પડકાર ફેંકવો અથવા કોઈને લલકારવું. CHALLENGE
ચેલેન્જ એટલે પડકાર ફેંકવું. ચેલેન્જના સ્પેલિંગમાં ડી લગાડવાથી તેનું V2 અને V3 ચેલેન્જડ બને છે. તપાસ કરવી અથવા તપાસવું. CHECK ચેક એટલે તપાસવું અથવા તપાસ કરવી. ચેકના સ્પેલિંગની પાછળ માત્ર ઈડી લગાડવાથી તેનું V2 અને V3 ચેકડ બને છે. ચાવવું. CHEW ચ્યુ એટલે ચાવવું. ચ્યુના સ્પેલિંગની પાછળ ઈડી લગાડવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત ચ્યુડ બને છે. પસંદ કરવું. CHOOSE ચૂઝ એટલે પસંદ કરવું. ચૂઝનું ભૂતકાળ થાય છે ચોઝ, CHOSE ચોઝ, અને તેનું ભૂતકૃદંત થાય છે ચોઝન, CHOSEN ચોઝન. તાળી પાડવી અથવા તાળી વગાડવી. CLAP ક્લેપ એટલે તાળી પાડવી. ક્લેપનું ભૂતકાળ અને ભૂતકૃદંત ક્લેપડ થાય છે, પરંતુ ઈડી લગાવવાની સાથે સાથે એ પણ યાદ રાખવું કે પી આપણે બેવડાવવાનો છે, એટલે પી ડબલ વાર લખવાનો છે. બંધ કરવું. CLOSE ક્લોઝ એટલે બંધ કરવું. ક્લોઝના સ્પેલિંગની પાછળ માત્ર ડી લગાડવાથી તેનું V2 અને V3 ક્લોઝડ બને છે. આવવું. COME કમ એટલે આવવું. કમનું ભૂતકાળ છે CAME કેમ, અને તેનું ભૂતકૃદંત થાય છે COME કમ. કમ, કેમ અને કમ. ભેગું કરવું અથવા ઉઘરાવવું. COLLECT કલેક્ટ એટલે કોઈ વસ્તુ ભેગી કરવી અથવા કંઈક ઉઘરાવવું. કલેક્ટના સ્પેલિંગની પાછળ ઈડી લગાડવાથી તેનું V2 અને V3 કલેક્ટેડ બને છે. તુલના કરવી અથવા સરખામણી કરવી. COMPARE કમ્પેર એટલે તુલના કરવી અથવા સરખામણી કરવી. કમ્પેરના સ્પેલિંગમાં પાછળ ડી લગાડવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત કમ્પેર્ડ બને છે. ફરિયાદ કરવી. COMPLAIN કમ્પ્લેઇન એટલે ફરિયાદ કરવી. કમ્પ્લેઇનના સ્પેલિંગની પાછળ માત્ર ઈડી લગાડવાથી તેનું V2 અને V3 કમ્પ્લેન્ડ બને છે. ધ્યાન કેન્દ્રિત કરવું. CONCENTRATE કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. કોન્સન્ટ્રેટના સ્પેલિંગની પાછળ ડી લગાડવાથી તેનું V2 V3 કોન્સન્ટ્રેટેડ બને છે. કબૂલ કરવું. CONFESS કન્ફેસ એટલે કબૂલ કરવું અથવા કબૂલાત કરવી. કન્ફેસના સ્પેલિંગની પાછળ ઈડી ઉમેરવાથી તેનું V2 અને V3 કન્ફેસ્ડ બને છે. કન્ફેસ એ ગુનો કબૂલવા અથવા પોતાના કર્મો કબૂલવા માટે વપરાય છે. રસોઈ કરવી. COOK કુક એટલે રસોઈ કરવી. કુકની પાછળ ઈડી લગાડવાથી તેનું V2 અને V3 કુકડ બને છે. રડવું. CRY ક્રાય એટલે રડવું. ક્રાયનું ભૂતકાળ ક્રાઇડ થાય છે. તેમાં CRY ક્રાયના સ્પેલિંગમાં વાયના બદલે IED લગાવવાથી તેનું V2 અને V3 ક્રાઇડ બને છે. કાપવું. CUT કટ. કટ એટલે કાપવું.
કટનું ભૂતકાળ પણ કટ થાય છે અને ભૂતકૃદંત પણ CUT કટ જ થાય છે. પહોંચાડવું DELIVER. ડિલિવર એટલે કોઈ વસ્તુ કોઈકને પહોંચાડવી. ડિલિવરની પાછળ ઈડી લગાડવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત ડિલિવર્ડ બને છે. ખાડો ખોદવો DIG. ડિગ એટલે ખાડો ખોદવો. ડિગનું ભૂતકાળ થાય છે DUG ડગ અને તેનું ભૂતકૃદંત પણ થાય છે DUG ડગ. ડિગ ડગ ડગ. કોઈ કાર્ય કરવું અથવા કામ કરવું DO ડુ. ડુ એટલે કામ કરવું. ડુનું ભૂતકાળ છે DID ડીડ અને ડુનું ભૂતકૃદંત એટલે કે V3 છે ડન. DONE ડન. ડુ, ડીડ અને ડન. ચિત્ર દોરવું DRAW. ડ્રો એટલે ચિત્ર દોરવું. ડ્રોનું ભૂતકાળ છે DREW ડ્ર્યુ અને તેનું V3 એટલે કે ભૂતકૃદંત છે ડ્રોન. DRAWN. ડ્રોના સ્પેલિંગની પાછળ માત્ર N લગાડવાથી તેનું V3 ડ્રોન બને છે. ડ્રો, ડ્ર્યુ અને ડ્રોન. પીવું DRINK. ડ્રિંક એટલે પીવું. તેનું ભૂતકાળ છે DRANK ડ્રેન્ક એટલે કે પીધું હતું અને તેનું V3 એટલે કે ભૂતકૃદંત છે DRUNK ડ્રંક. ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. વાહન ચલાવવું DRIVE. ડ્રાઈવ એટલે વાહન ચલાવવું. ડ્રાઈવનું ભૂતકાળ છે DROVE ડ્રોવ અને તેનું ભૂતકૃદંત છે DRIVEN ડ્રીવન. ડ્રાઈવ, ડ્રોવ અને ડ્રીવન. ખાવું અથવા જમવું EAT ઈટ એટલે ખાવું અથવા જમવું. ઈટનું ભૂતકાળ છે એટ ATE એટ અને ભૂતકૃદંત છે ઈટન. EAT અને પાછળ લગાડવાનું છે EN. ઈટ, એટ, ઈટન. પૈસા કમાવવા EARN ઓર્ન. ઓર્ન એટલે રળવું અથવા પૈસા કમાવવા. ઓર્નની પાછળ ઈડી લગાડવાથી તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત અર્ન્ડ બને છે. પ્રેરણા આપવી અથવા પ્રોત્સાહન પૂરું પાડવું ENCOURAGE. એનકરેજ એટલે પ્રેરણા આપવી અથવા પ્રોત્સાહન પૂરું પાડવું. એનકરેજની પાછળ માત્ર ડી લગાડવાથી તેનું V2 અને V3 એનકરેજ્ડ બને છે. તો અહીં સુધી આપણે A થી E સુધીના 52 એટલે કે 52 વર્બ્સ જોયા. સાથે સાથે તેમના V2 અને V3 એટલે કે ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંત પણ સમજ્યા. નાઉ લેટ્સ પ્લે અ ગેમ. હવે તમને એ 52 માંથી કેટલા વર્બ્સ આવડ્યા તે જાણવા માટે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ગેમ રમીએ. આઈ વિલ આસ્ક યુ 40 વર્બ્સ. આગળ જે 52 વર્બ્સ આપણે જોયા તેમાંથી હું તમને રેન્ડમલી કોઈ પણ 40 વર્બ્સ પૂછીશ. આઈ વિલ ઓલ્સો ગીવ યુ 5 સેકન્ડ્સ ટુ થિંક અને તેનો જવાબ આપવા માટે હું તમને 5 સેકન્ડ્સ આપીશ. હું તમને વર્બનું ગુજરાતી પૂછીશ અને તમારે મને તેનું ઇંગ્લિશ જણાવવાનું રહેશે. અત્યારે આપણે V2 અને V3 ધ્યાનમાં લેતા નથી. તો તૈયાર છો ને મિત્રો? ઓલ ધ બેસ્ટ. અને હા, જો તમારે આ વિડીયો ફરીથી એકવાર આગળથી શરૂઆતથી જોઈ લેવો હોય તો ફરીથી જોઈ લો અને વર્બ્સ પાકા થઈ જાય ત્યાર પછી ફરીથી અહીંથી તમે ગેમ સ્ટાર્ટ કરી શકો છો. લેટ્સ સ્ટાર્ટ.
શ્વાસ લેવો. બ્રીધ. બ્રીધ એટલે શ્વાસ લેવો. ગોઠવવું અથવા વ્યવસ્થા કરવી. અરેન્જ. અરેન્જ એટલે ગોઠવવું અથવા વ્યવસ્થા કરવી. વાહન ચલાવવું. ડ્રાઈવ. ડ્રાઈવ એટલે વાહન ચલાવવું. ડ્રાઈવનું ભૂતકાળ ડ્રોવ થાય છે અને ભૂતકૃદંત ડ્રીવન. ચણવું અથવા બાંધકામ કરવું. બિલ્ડ. બિલ્ડ એટલે ચણવું અથવા બાંધકામ કરવું અને તેનું V2 V3 થાય છે બિલ્ટ. ડીના બદલે માત્ર ટી લગાવવાનો હોય છે. પૈસા કમાવવા. અર્ન. અર્ન એટલે પૈસા કમાવવા. ચાવવું અથવા ચાવીને ખાવું. ચ્યુ. ચ્યુ એટલે ચાવવું. માફી માંગવી. અપોલોજાઇઝ. અપોલોજાઇઝ એટલે માફી માંગવી. અપોલોજાઇઝનો સ્પેલિંગ તમે અહીં જોઈ શકો છો, APOLOGISE. તમે એના બદલે APOLOGIZE પણ લખી શકો. પ્રેરણા આપવી, પ્રોત્સાહન પૂરું પાડવું. એન્કરેજ. એન્કરેજ એટલે કોઈ વ્યક્તિને પ્રેરણા આપવી અથવા પ્રોત્સાહન પૂરું પાડવું. ઉછીનું લેવું અથવા ઉધાર લેવું. બોરો. બોરો એટલે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા અથવા કોઈ વસ્તુ ઉછીને લેવી અથવા ઉધાર લેવી. પડકાર ફેંકવો. ચેલેન્જ. ચેલેન્જ એટલે પડકાર ફેંકવો, કોઈ વ્યક્તિને યુદ્ધ માટે આહ્વાન કરવું અથવા લલકારવી. કામ કરવું અથવા કાર્ય કરવું. ડુ. ડુ એટલે કામ કરવું અથવા કાર્ય કરવું. ડુનું ભૂતકાળ થાય છે ડીડ અને ભૂતકૃદંત થાય છે ડન. ડુ, ડીડ અને ડન. પસંદ કરવું. ચૂઝ. ચૂઝ એટલે પસંદ કરવું. ચૂઝનું ભૂતકાળ થાય છે ચોઝ અને ભૂતકૃદંત થાય છે ચોઝન. ચૂઝ, ચોઝ અને ચોઝન. સ્વીકારવું. એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. તુલના કરવી અથવા સરખામણી કરવી. કમ્પેર. કમ્પેર એટલે કોઈ એક વસ્તુની બીજી વસ્તુ સાથે તુલના અથવા સરખામણી કરવી. ભીખ માંગવી અથવા આજીજી કરવી.
બેગ. બેગ એટલે ભીખ માંગવી અને આજીજી કરવી. ધ્યાન કેન્દ્રિત કરવું. કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. કદર કરવી અથવા સરાહના કરવી. અપ્રિશિએટ. અપ્રિશિએટ એટલે કદર કરવી અથવા સરાહના કરવી. કબૂલ કરી લેવું. કન્ફેસ. કન્ફેસ કરવું એટલે કે કબૂલ કરી લેવું. ખાડો ખોદવો. ડિગ. ડિગ એટલે ખાડો ખોદવો. ડિગનું V2 અને V3 બંને થાય છે DUG, ડગ. સલાહ આપવી. એડવાઇસ. એડવાઇસ એટલે સલાહ આપવી. કોઈને મારવું અથવા કોઈ રમતમાં હરાવવું. બીટ. બીટ એટલે મારવું અથવા કોઈ ગેમમાં હરાવી દેવું. બીટનું ભૂતકાળ બીટ થાય છે, પરંતુ તેનું ભૂતકૃદંત બીટન થાય છે. બીટ, બીટ અને બીટન. તકરાર કરવી, દલીલ કરવી. આર્ગ્યુ. આર્ગ્યુ એટલે કોઈની સાથે તકરાર કરવી અથવા દલીલ કરવી. ભેગું કરવું અથવા ઉઘરાવવું. કલેક્ટ. કલેક્ટ એટલે ભેગું કરવું અથવા ઉઘરાવવું. બટકું ભરવું અથવા કરડવું. બાઇટ. બાઇટ એટલે બટકું ભરવું અથવા કરડવું. બાઇટનું ભૂતકાળ થાય છે બીટ અને ભૂતકૃદંત થાય છે બીટન. બાઇટ, બીટ અને બીટન. ઝીલવું અથવા પકડવું. કેચ. કેચ એટલે ઝીલવું અથવા પકડવું. કેચનું ભૂતકાળ અને ભૂતકૃદંત થાય છે કોટ. તોડવું અથવા ભાંગવું. બ્રેક. બ્રેક એટલે તોડી નાખવું, ભાંગી નાખવું. બ્રેકનું ભૂતકાળ થાય છે બ્રોક અને ભૂતકૃદંત થાય છે બ્રોકન. બ્રેક, બ્રોક અને બ્રોકન. લાવવું અથવા લઈને આવવું. બ્રિંગ. બ્રિંગ એટલે કોઈ વસ્તુ લાવવી અથવા લઈને આવવી. બ્રિંગનું ભૂતકાળ થાય છે બ્રોટ અને ભૂતકૃદંત પણ થાય છે બ્રોટ. ઉચકવું અથવા ઉચકીને લઈ જવું. કેરી. કેરી એટલે ઉચકવું અથવા ઉચકીને લઈ જવું. કેરીનું ભૂતકાળ અને ભૂતકૃદંત થાય છે કેરીડ. વાયના બદલે IED. ખરીદવું અથવા ખરીદી કરવી. બાય. બાય એટલે ખરીદવું અને ખરીદી કરવી.
બાયનું ભૂતકાળ અને ભૂતકૃદંત થાય છે બોટ. પીછો કરવો અથવા કોઈની પાછળ દોડવું. ચેઝ. ચેઝ એટલે પીછો કરવો. પીવું. ડ્રિંક. ડ્રિંક એટલે પીવું. ડ્રિંકનું ભૂતકાળ થાય છે ડ્રેન્ક અને ભૂતકૃદંત થાય છે ડ્રંક. ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. ફરિયાદ કરવી. કમ્પ્લેન. કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. ખાવું અથવા જમવું. ઈટ. ઈટ એટલે ખાવું અથવા જમવું. ઈટનું ભૂતકાળ થાય છે એટ અને ભૂતકૃદંત થાય છે ઈટન. ઈટ, એટ, ઈટન. પહોંચાડવું. કોઈ વસ્તુને પહોંચતી કરવી. ડિલિવર. ડિલિવર એટલે કોઈ વસ્તુને પહોંચાડવી. આશીર્વાદ આપવા. બ્લેસ. બ્લેસ એટલે આશીર્વાદ આપવા, આશીષ આપવા. કોઈ વસ્તુથી બચવું, કોઈ વસ્તુથી દૂર રહેવું. અવોઇડ. અવોઇડ કરવું એટલે કોઈ વસ્તુથી દૂર રહેવું અથવા તેને ટાળવું. ઉજવવું અથવા ઉજવણી કરવી. સેલિબ્રેટ. સેલિબ્રેટ એટલે ઉજવવું અથવા ઉજવણી કરવી. ચિત્ર દોરવું. ડ્રો. ડ્રો એટલે ચિત્ર દોરવું. ડ્રોનું ભૂતકાળ થાય છે ડ્રીવ અને ભૂતકૃદંત થાય છે ડ્રોન. ડ્રો, ડ્રીવ અને ડ્રોન. બંધ કરવું. ક્લોઝ. ક્લોઝ એટલે બંધ કરવું. ફૂંક મારવી અથવા ફૂલાવવું. બ્લો. બ્લો એટલે ફૂંક મારવી અથવા ફૂલાવવું. બ્લોનું ભૂતકાળ થાય છે બ્લ્યુ અને ભૂતકૃદંત થાય છે બ્લોન. તો આ સાથે આ વિડિયો લેક્ચર અહીં સમાપ્ત થાય છે. આશા રાખું છું કે એ થી ઈ સુધીના તમામ વર્બ્સ આપ સૌને સરસ રીતે સમજાઈ ગયા હશે. આપણે જે ગેમ રમ્યા તેમાં 40માંથી તમને કેટલા વર્બ્સ આવડ્યા? જેટલા પણ આવડ્યા હોય તે જરૂરથી મને અહીં કોમેન્ટમાં લખી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરો એન્ડ ડુ સબસ્ક્રાઇબ ફોર મોર અપકમિંગ વિડીયોઝ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ